નમસ્કાર, આપનું સ્વાગત છે મનન ટાઈમ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો શહેરના હરણી એરપોર્ટ પાસે પાર્ટીના ઝંડા લગાવવા માટે પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના વાહનનો ઉપયોગ થતા વિવાદના વાદળો ઘેરાયા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના દિવ્યાંગ જીંગરના આદેશ થકી ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા। જે મામલે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આ કામગીરીને રોકી પૂછપરછ કરતા સ્ટ્રીટ લાઇટ વિભાગના વાહનનો ખોટી રીતે ઉપયોગ થઈ રહેલ હોવાનું જાણવા મળેલ હતું, જેને લઈ તેઓએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। નોંધ્ય છે કે આગામી દિવસમાં નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાથે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવનાર હોય, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને આવકારવા માટે રાજમાર્ગો ઉપર ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા છે। જો કે આ કામગીરીમાં પાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવતા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ વાંધો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। गाड़ी आवे नहीं गाड़ी लगा लगा फोन लगा वडोदरा शहरना अंदर आवनारी 14મી તારીખે गुजरात राज्यना भाजपना नवनियुक्त प्रमुख आवाना है। साथे साथे गुजरात राज्यना माननीय मुख्यमंत्री आवाना है। मुख्यमंत्री गुजरात राज्यना वडोदरा शहर में आवे एमनु एक नागरिक तरीके एक जनता तरीके अमे आवकारीए छे, परंतु कोई पार्टीना प्रमुख कोई शहरनी मुलाकाते आवता होय तो ये पार्टीनी जवाबदारी है एमनु स्वागत करवुं। ए स्वागत करे एमांथी अमने कोई वांधो नथी, परंतु भारतीय जनता पार्टी ए पोताना सत्ताना नशामां एटला मशगूल थई गया छे कि एमने पोताना पार्टीना प्रदेश प्रमुखने आवकारवा माटे महानगरपालिकाना साधनोनो उपयोग करवानो शरू करी दीधुं छे। आज वोर्ड नंबर 13 स्ट्रीट लाइटनी गाड़ी के जेनो उपयोग अर्धी राते एमना वोर्ड में थता कोईपण स्ट्रीट लाइटना बंद थयेला कम्प्लेनोने सॉल्व करवा माटेनो उपयोग थवो जोईए। एनी जग्या उपर वोर्ड नंबर 13 स्ट्रीट लाइटनी गाड़ी आज एरपोर्ट सर्कल पासे भारतीय जनता पार्टीना झंडाओ लगाववा माटे एनो उपयोग थई रह्यो छे। आ नरी आंखे देखातुं वडोदरा महानगरपालिकानुं वडोदरा शहरनी जनताना टेक्सना रूपियानुं क्यांक ने क्यांक वेडफाड़ करवामां आवी रह्यो छे। वडोदरा शहर एक खड़ोदरा थई गयुं छे, सुंदर ने स्वच्छ वडोदरा एक गंदकीथी भराई गयुं छे, परंतु महानगरपालिकाना सत्ताना नशामां बेसेला लोको ए त्यां वडोदरा महानगरपालिकाना साधनोनो उपयोग न करी भारतीय जनता पार्टीने खुश करवानो जे प्रयास करी रह्या छे तद्दन खोटुं छे। अने आ गाड़ी मोकलनारा अधिकारीओ, गाड़ी लावनारा अधिकारीओ अने आनी पाछळ जे पण महानगरपालिकाना अधिकारीओनो हाथ छे तमामे तमाम पर सख्ती सख्त कार्यवाही करवामां आवे अने एमने एमना पदथी दूर करवामां आवे एवी मांग युथ कोंग्रेस द्वारा आवनार दिवसोमां करवामां आवशे। ગુજરાતના પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે વડોદરા શહેરની અંદર એમની આખા સત્તા માટે ઝંડા લગાવવામાં આવી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ ઉપર ને એમાં સ્ટ્રીટ લાઇટની ગાડીઓનો ઉપયોગ થયો છે। આ સામે વિડીયો વાયરલ થયા છે, શું કહેશો? આમાં તો ફક્ત એટલું જ કહેવાનું છે કે અમારા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઓપરેશન મેન્ટેનન્સ આપેલા છે। હવે એ ઓપરેશન મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટર હોય તેઓ પાસે પોતાની સ્પેર તેમજ વધારાની ગાડીઓ હોય છે। તે ગાડીઓ એ પોતાના ની રીતે કદાચ કોઈકની જરૂરિયાત હોય તો એ લોકો ભાડેથી અથવા અન્ય રીતે તેઓ અમારા વ્હીકલો સિવાય એ વ્હીકલો તેઓ ફાળવતા હોય છે, એવું અમારે નોલેજમાં હોય છે। ખાસ કરીને સ્ટ્રીટ વિભાગ ડિપાર્ટમેન્ટ અત્યારે આની ઉપર ચર્ચામાં આવ્યું છે અને કોઈ પરમિશન લેવામાં આવે છે કે કોન્ટ્રાક્ટર જો આવી રીતે કોર્પોરેશનને પોતાની ગાડીઓ વાપરતો હોય, સ્ટ્રીટ લાઇટની યુઝ કરવા માટેની ગાડીઓ વાપરતો હોય તો પગલાં ભરવાના આની અંદર? ના, આમાં શું છે કે આ છે ને પોતાના સ્વમાલિકીના હોય છે વાહનો, એમાં અમારા કોન્ટ્રાક્ટ સિવાયના તેઓ વધારાના વાહનો તેમજ સ્પેર વાહનો રાખતા હોય છે। એટલે એ સિવાયના જો વાહનો એ લોકો કોઈક સેવાર્થે અથવા ભાડેથી આપતા હોય એમાં કોર્પોરેશનની કોઈક લેવા દેવા હોતી નથી, એટલે એમાં પગલાં ભરવા કે અન્ય કોઈ વિષય એમાં રહેતો નથી। ઝંડા લગાવવા આવેલા એ વ્યક્તિએ પોતે કબૂલાત કરી છે, જે કોન્ટ્રાક્ટનો કર્મચારી
સિરિયલ ગમે તે હોય એમને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ છીએ એમને આ રીતના ઝંડા લગાવવાની. એટલે આમાં શું છે કે માણસો જે કામ કરતા હોય એ સ્ટ્રીટ લાઇટ વિભાગમાં અહીંયા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા હોય એ પોતાની શિફ્ટ સિવાય પણ જો અન્ય જગ્યાએ કામ કરતા હોય, પરંતુ તેઓ જનરલી આમ કહેતા હોય છે કે ભાઈ અમે સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ કરતા હોય છે, પણ એ કોન્ટ્રાક્ટ હેઠળના માણસો હોય છે.